બેઠે જાય એવું છે ને કરા તું હાલે હબી એવી રીતે બહુ હેરાન કરાશે અને વિડીયો પણ નહીં બનાવવા દેતો અને આપણને ફોન બી નહીં જોવા દેતો ટાઈમે પડીશ એટલે પડે આખો ટેંગરે જમ મને કેવી રીતે પડે તા શું કરી લેવાનું નાખી દઈશ નીચે મેં તો હે આવડે કેવી ડોલવા ગાડી તે હે ગાઈસ રાધે રાધે વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો અત્યારે સવારના વાગ્યા છે 10 એન્ડ મેં નહીં રેડી થઈ ગયો છું તો ચલો જોઈએ નનુ મમ્મી જયવીર બધા શું કરે છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે 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 શું કરો કઈ ના બેઠી એવું કામ બામ બધું થઈ ગયું થઈ ગયું કપડા બપડા આજે બધું ધોઈ નાખ્યું હા આજે વહેલું આજે વહેલા પરવારી ગયા એમ ને બરાબર નાસ્તો બાસ્તો કર્યો નહીં કર્યો હજુ તો ભાઈ કાલની જેમ ભૂખ લાગી એમ ના કરી દે આજે કામ વહેલું પતી ગયું પાછ તો સવાર મેં નાસ્તો નહીં કર્યો કશું નહીં કર્યું કેમ કેમ કે આ કામ કરતી હતી હું જઈને રમાડતી હતી આવું નાસ્તો કયા ટાઈમે આવ કરું આપણને કહેતા કે ઓરે બનાવી દે તો ખીચડી થઈ ગઈ છે શાક વગાડી દીધું હજુ રોટલા બનાવવાના છે બાજરી એવું છે એટલે જમવાનું બી તૈયાર થઈ ગયું ખાલી રોટલા બનાવવાનું બાકી છે ખાલી રોટલા જ બનાવવાના છે બે ત્રણ બાકી એવું છે હા એટલે હવે આપણે જમી લઈએ ફરી બરાબર બરાબર જયવીર નન્નુ ગુડ મોર્નિંગ રાધે રાધે શું કરો જયવીર ને બે જણા જયવીર એવું ઊંઘીને ઉઠી ઉઠાઈ ગયો પાછો હવારમાં કેટલા વાગે ઉઠેલો 6 વાગ્યાનો જાગતો હતો તો ગાય સા છે ને જયવીર સવારમાં વહેલો ઉઠી જાય અને અત્યાર પછી ઊંઘી જાય અને હવે મમ્મી લોકો નવરા થશે ને એટલે જાગી જાય એટલે મમ્મી લોકોને થડીને બેવા જ ના દે એવું કરે છે જયવીર તો ચલો ગાઈસ હવે 12:30 વાગી ગયા છે તો ઘરે જઈને જોઈએ કે મમ્મી લોકોએ જમવાનું બનાવી દીધું છે કે નથી બનાવ્યું કેમ કે રોટલા એકલા બનાવવાના બાકી હતા તો ચલો ચેક કરીએ તો કાલે સાંજે વરસાદ પડ્યો ને તો એ બધે પાણી ભરાઈ ગયું અહીંયા ખાલી એમાં પાણી બધા ભરાય છે આ જગ્યા પર શું કરા મમ્મી મમ્મી વાત કરા છે કોકની મમ્મી કોણ છો વાત કરા શું સેટિંગ કરો શું સેટિંગ કરો જવેર નાની કરી કે હજુ બાકી નાની કરાવવાની હજુ ગાઈસ જો આ 12:30 વાગ્યા છે ને તો હજુ નવો નહીં નવો બે રહ્યો નહીં નાખો ફટાફટ આમ ખાવા જમવાનું થઈ ગયું ના હવે નાની કરાવી દે પછી આપણે હંગાત બધા જમ્યા કેવું કરા ઘર નહીં ના હું એમ ક્યાં છે જો ગાઈસ લે હા પડીશ તું નીચે જો ગાઈસ છે ને શું વાત કરો તમે જાગી છે હાડીઓ લેવાની હે તે જાગી એવું કે 800 વાળી હાડીઓ નહીં 900 વાળી હાડીઓ 2-3 નથી તેને વેચાઈ જઈશે અને આ કે એક જ રહી છે તે કે લાલ કરે એમ તો કે કેવું કરું માસી કે લઉં કે તમારે કામ ના હોય તો ચીરી જ લેવાની એમ એ સાચી વાત છે ઓય નાની કર નાખે ફટાફટ બરાબર પછી મને ભૂખ લાગી જો તારી લીધે મોડું થયું તો બહુ માઈશ મેં તને તો ચલો નન્નુ જયવીને નાની કરાવી દે એના પછી બધા ભેગા મળીને જમી લઈશું તો ચલો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે તો નન્નુ જયવીને નવડાવવા માટે ગઈ છે તો નન્નુ પછી ખાશે તો મેં મમ્મી અને ભાઈ અમે લોકો જમી ગયા તો ગાઈસ જયવીર ઊંઘે છે અને મારે કપડાં વાળવાના છે હવે કપડાં વાળવાનો ટાઈમ થઈ ગયો છે હું કપડાં વાળીશ પછી ચા માંડીશ પછી ચા બનાવીશું પછી મારે એને ઉઠાડવા જવું પડશે કે પછી તે ઉઠશે ચા પીવા આપણે નહીં લેતો કઈડો થઈ સુધાતો નહીં મોડી છે કઈડો થામ ભલે એમ થાય મોડી દેન સુધારવાનું સારા કરવાનો હોય આલે ને અભી આ અંદર જઈને થાય લઈ લે હોટો લઈ જો હોટો લઈ કાકાની વાલેની જામી જયવીર માનતો નહીં તો કેવું કરાય મોડી છે લઈ દે હોટો જો હોટો લઈ હોટો બહુ સારા કરા અને વાગશે એમ વાગશે સારા કરા મોડી આ હોવાનું ખાવું થઈ જવા મોડી છે ને
તમે ગમત કરો કઈક વાગી જાય તો એમાં હું તને કહું છું એ પણ નહીં કહેતી એ તૈયાર પા આ મોરી તાકે ઢીલું ઢૂક ચીપકાઈ જાય આ પેલો ફાકર મારેલી છે તો ફાકર ખેંચા કરા ઢીલી કરી દીધી ને આ બોય સરખી આ બી હાલવા મોરી દંડે ઓલી તું આપણને ચાલ દે ના યાદ આલું લાઈ રે મને હલાવડાવ લાઈ જો વિજય મજા આવી ને પડતી નહીં ના રે ના તો બોલ દે ચલ નહીં હવે થઈ જાય કેવું છે લે કરા તું હાલે હબી લા દે જણા લા વાના હતા આલે ને લા લા દે જણા લા બાજી દો લા દડુ લા આઈ ફોનથી નહીં કઈસી તો ગાઈસ મમ્મી કે શું કહે બોલો હું કા જઈ ને રમાડું બંધ કશું ખેતી નહીં જો એવું રેવીને તો નાખું આ ચા પીવાનો ટાઈમ થઈ ગયો હવે ચા પીએ ચા બનાવી દીધી આવું આ તો પણ ચા તારી થઈ જાય પણ મોબાઈલ જોયા કરા પપ્પા ચા પી લો ઠંડી થઈ જાય ને ચા ચા પીશો ચા લે લો મોબાઈલ જુઓ હું કહું પીવું ચા જયવીર ચા નહીં પીવાની મમ ખાવાનો ને બેટા મમ મમ ખાવાનો ને મમ બોલે બોલે જયવીર મમ ખાવાનો ઓ જયવીર આપા પેલ પર જઈ રે યા આ જા તા તો હે ગાઈસ અત્યારે વાગ્યા છે 6:30 તો જમ્યા પછી મેં સૂઈ ગયેલો તો હજુ હમણાં તો ઉઠ્યો છું કેમ કે નાઇટ શિફ્ટમાં બી જવાનું છે એન્ડ મમ્મી કશું કહેવા માગે છે કેમ કે મમ્મીને છે ને આજે જવીરે હેરાન કરી દીધો અને હજુ એનું ચાલુ જ છે ગુનગુન જયવીર તો બહુ હેરાન કરાશે અને વિડીયો પણ નહીં બનાવવા દેતો અને આપણને ફોન બી નહીં જોવા દેતો ટાઈમે હવે બપોરે આમ ઘડી વાર તો હું તો નહીં આવતી મને બપોરે આમ હું કોઈ દિવસ નહીં ઊંઘતી પણ એમ કે મોબાઈલ જો ઘડીક વાર જો ગાઈસ અત્યારે કેવું કરાય શું જો તને ગુસ્સો આવી જાય ગુસ્સો બહુ આવે જો ગુસ્સો બહુ કરે છે એવો એક ઝાપટ પડશે ને પાછી હેરાન કરી દે બહુ કાલી બની ગઈ છે આવશે બારી બહુ કાલી બની જાય જો 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 કેવું કરે જો આવું ને આવું કરવાનું આખો દિવસ છે તમે જરા આવું છે કે જો માય છે ઝાપટ હું વારી લે હેડો આવા હાથર તો કેવું પડીશ આખો ટેંગરે જમ મને પડે તા હું કરી લેવાનું નાખી દેશ નીચે મેં તો હે આવડે કેવી દોલવા ગાડી તે જયવીર કઈ વાગી લીધો માથા વાગી લીધો જો પડી જઈશ જવીર બહુ ચા ને કર જો બે બીજો કે કાલી હોય તો પાપ ના લાગે એ કાલી હોય તો પાપ ના લાગે કેવું કરે ભાઈ આવડે કેવી દોલવા ગાડી વગાડીને કેવી વગાડી એમ હમો રહેતો હોય તો એક વાર હે મારી ઉભી રે એટલે જવું એ બાલુ જો આ તો જાઓ આ તો જો નહીં જોતે હા જોજે બાલુ જોડે નહીં જોતો જો 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 એટલે લે આ તો બેટા આ તો જો ગાય છે આ તો હાલે કાકા લે જા જો હે યાર હોય ને એટલે આ રીતના હેરાન કરી દે યો આ તો જો એવું નાખો છો મારી દીકરા એવું નાખો છો એવું નહીં કરવાનું તો હે ગાઈસ હવે 7 વાગ્યા છે તો હવે મેં ફટાફટ નઈને ફ્રેશ થઈ જાઉં કેમ કે 8 વાગે મારે જોબ પર જવાનું છે તો પહેલાં નઈને ફ્રેશ થઈ જાઉં એના પછી જમી લઉં મમ્મી હું લઈને આવી એટલે આ ચોરલાને ચોપડ્યો છે એવું તો અત્યારે શું કમ લઈને ફરા એટલે અત્યારે આપણે કંઈક જવાનું હોય તો આપણે કંઈક આમંત્રણ આવે તો ચાલો તો કરવો પડે ચોલ્લો તો કરવો જ પડે ને હા તો આપણે જોવાની ફરજ ને એટલે જેટલો કર્યો હોય એના હિસાબથી આપણે કરવાનું ચાલલામ જે ચાલ્લો હોય પાઠમાં ચાલો કરીએ પણ અમુક જોઈએ નું આમાં બરાબર તો એટલે ચાલો જોતા હતા કાલ ચાલો કરવાનો જોઈ લીધો જોઈ લીધું સારું સારું
આખો દિવસ ઊંઘી ગયેલો ને એટલે અત્યારે ઉઠે છો ને તો થોડું આમ કંઈ ગમતું નહીં, કંટાળો આવે છે, કંટાળો ખબર નહીં. નાઇટ શિફ્ટ ચાલુ હોય ને એટલે એવું જ થાય. રાતે ત્યાં આગળ ઊંઘવાનું મળે પણ તો બી દિવસે ઊંઘ આવ્યા કરે થોડી થોડી. તમે ત્યાં આગળ એટલો બધો ઊંઘવા થાય ને કંપનીમાં એટલે ઊંઘ ના પૂરી થાય. બાકી તો 12 વાગે તો ઊંઘી જાઉં મેં, 6 વાગે ઉઠું, કોઈક જ દિવસ કોમાય, બાકી ઊંઘીને પાછું આવું તો એ પણ ત્યાં આગળ ઊંઘ પૂરી નથી. તો ચલો ગાઈસ, હવે 7:30 વાગી ગયા છે તો ફટાફટ જમી લો અને એના પછી જોબ પર જવા માટે ઘરેથી નીકળું. તો મમ્મી હજુ જઈને રમાડે છે. એમાં તો જઈને રમાડવાનું તો આ તો ફિક્સ થયેલું જ છે. એ તો થયેલું જ છે. કમ્પ્લીટ બધા એવું નહીં ગંદુ આઈ છી નાખી દો, મને ડરવારી કરે છે. તો નાનું જવીને નવડાવવા માટે પાણી કાઢ્યું છે તો જવીને નાની કરાવી સાવ. સારું તો તમે જેવીને નવડાવી નાખો તો મેં પણ જમી લો, કેમ કે મારે બી ટાઈમ થઈ ગયો છે જોબ પર જવાનો.